સુરતના ભાગડરાજ માર્ગમાં ગણેશ વિસર્જનની યાત્રા નીકાળવામાં આવે છે। સુરતથી અત્યારે આ વિગતો સામે આવે છે, જ્યાં ગણેશ ભગવાનને ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે। વિસર્જનની યાત્રા નીકાળવામાં આવી વિસર્જન યાત્રાના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે। શ્રીજીની પ્રતિમાઓ રાજમાર્ગ પરથી પસાર થઈ રહી છે, તો 5 ફૂટથી વધુ પ્રતિમાઓ ડુમસ સહિતમાં વિસર્જિત કરવામાં આવશે। વિસર્જન યાત્રાના દ્રશ્યો અત્યારે ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે। તો બાપાને ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે। વિસર્જન યાત્રા નીકાળવામાં આવે છે, જેમાં બાપાની પ્રતિમાઓ છે, 5 ફૂટની પ્રતિમાઓ જોવા મળી રહી છે। ત્યારે ત્યાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ તે વિસ્તારના ડ્રોન કેમેરાના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। શ્રીજીની પ્રતિમાઓ રાજમાર્ગ પરથી પસાર થઈ રહી છે, તો 5 ફૂટથી વધુની પ્રતિમાઓને ડુમસ સહિતમાં વિસર્જન કરવામાં આવશે તેવી વિગતો અત્યારે સામે આવી છે।